ફાઇનલી અમાર મેડમ યાદ લાલ ઘોડો હાચીનો છો રામ રામ ભાઈઓ આરવાજે તારીખ 3 નવેમ્બર 2025 ના હવાનો દાડો જીયો ને 8 વાગ્યા ડેરી બંધ થાય પેલા હારગટી ઘાવગા બેણ્યું ટેકીનો છે હું પહોંચી ગયો ડેરી દૂધ ભરાવા ઘાવગા દૂધ ભરીનો છું ડેરી દોડનો ખટારો આવ્યો તો મુકા પેકન જમજીન કટાની એન્ટ્રી કરીને તો કટુ લઈને હું ઘેર ઉડી ગયો ઘેરાઈને ફટાફટ હારગટે કન તબેલામ કટુ મિલે તો ઘાવગા લાલ ઘોડા છેલ મારીને ઠેસર છોડીનો છું હું ઘાવગા પહોંચી ગયો ક્ષેત્રમાં ટોલમ હારગટીયાની સાર ભરેલી હતી ઘાવગા લાલ ઘોડા જે ટોલો જોડીને હું પહોંચી ગયો હારગટીયા કે ટોલો ખાલી કરવા હારગટીયા સાર ખાલી કરતા ખૂબ જોર આવતું હતું પણ શું કરે સાહેબ ગને એટલે ખટકો રાખીને ખાલી કરીને છે લગભગ 11:30 થઈ ગયા ઘાવગામાં લાલ ઘોડો લઈને પહોંચી જાવ અમારા ક્ષેત્રમાં જેમ કે ઘણા દાડા પૂળો ભાઈ ક્ષેત્રમાં પડ્યા હતા મેં આવ્યો એટલે શરદી ખોસી થઈ ગઈ એટલે દવાખાના ભરતી કરવાના હતા મેં તો ઘાવગા બાંધીને પૂળા ભરવાનું ચાલુ કરીને છે અડધા પૂળા ભરી રહ્યા હતા પીસી ઘેર જતા રહ્યા એટલે મેડમ લાલ ઘોડો આંકવાનો ખૂબ શોખ હતો ઘાવગા મેડમ છેલ મારીને આખો કરીને છે લગભગ 12 વાગતા સુધી બધા પૂળા ભરીનો છે એટલે વાર રમેશ કાકો ને અમાર ખાતર નોખવા આવી ગયા હતા ઘાવગા રમેશ કાકાની ખાતર નોખવાનું ચાલુ કરીને છે એટલે વાર એને ભોજન સમારંભ અમાર ઘેર કરવાનો હતો ઘાવગા હું પહોંચી ગયો ધજવાડા ઠેઠર લેવા ઘાવગા ખૂબ આદા ઠેઠર લઈને હું પહોંચી ગયો મારા પેટનો ખાડો પૂરો પકોડી ખાવા હારગટી હાથી નત્ર ખૂબ આદી પકોડી ખાઈ ગયો આપણે બિગ બેન ફોલોવર ભાઈઓને મળીને હું ઘાવગા ઘેર આવી ગયો ઘેર આવતો લગભગ 1:30 વાગ્યો અને એટલે વાર રમેશ કાકાની બે ક્ષેત્રમાં ખાતર નોચ્યું પણ ચડી સુરો કાકો ફર ફર ફૂંદડી ફર્યા હતા બે ક્ષેત્રમાં ફેદવાનું ચાલુ કરી નાખ્યું લગભગ 2 વાગે ભાતી ગયા ભોજન સમારંભ પટાઈને રવાના થઈ ગઈ ખાવા એટલે કડા તમે ઘાવગા લાઈક ફોલો કરી નાખો હું મળું કાલના બ્લોગમાં બોલો જય શ્રી સીતારામ।